હેલ્પ ફોર એવરીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના તાનલા વિસ્તારમાં હેલ્પ ફોર એવરીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાનલા વિસ્તારમાં આવેલી ખાનગી શાળા ખાતે આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. આ મેડિકલ કેમ્પમાં અનુભવી ફિઝિશિયન ડોક્ટરો દ્વારા સામાન્ય રોગોની કન્સલ્ટન્સી આપવામાં આવી હતી. સાથે જ આંખોની તપાસ, લોહીમાં સુગરની તપાસ, આયુર્વેદિક અને પંચકર્મ ચેકઅપ તથા સારવાર, બાળકોના સ્વાસ્થ્યની તપાસ અને સ્ત્રીરોગ તથા પ્રસૂતિ વિષયક તપાસ ફિમેલ ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેમ્પમાં જે આંખોના મોતિયાના જે દર્દીઓ હશે તેઓનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ મેડિકલ કેમ્પમાં યામસ્તાન બાવા દરગાહ કમિટીના ભોલુ બાપુ, જેબીરોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર તથા સામાજિક કાર્યકર અરબાજ પઠાણ, ધાર્મિક સોની, હનીફ ચૌહાણ અને સંજીદા સૈયદ સહિતના અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પના આયોજનથી તાનલા વિસ્તારના લોકોને એક જ સ્થળે વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓનો લાભ મળ્યો હતો અને जनसेवाના આ પ્રયાસને લોકોએ વખાણ્યો હતો. आज मेडिकल कैंप का आयोजन किया गया है यहाँ पर तानला इलाके में, किसकी ओर से किया गया है, क्या कहना चाहिए? ये हेल्प फॉर एवरीवन चैरिटेबल ट्रस्ट जो तानला में ट्रस्ट चल रहा है उसके द्वारा अरेंज किया गया ये कैंप है, जिसके अंदर पारुल सेवाश्रम हॉस्पिटल द्वारा के सहयोग से और मस्तान बाबा दरगाह कमेटी भोलू बापू के सहयोग से ये कैंप आज 11 जनवरी 2026 आत्मज्योति स्कूल नवी नगरी में आयोजन किया गया है. और इस कैंप के अंदर 6 से 7 प्रकार की दवाएं और ट्रीटमेंट मिल रही है, जिसमें शुगर की तपास हो रही है, बच्चों के बीमारियों की तपास हो रही है, आँखों की सारी बीमारियों की तपास हो रही है, गायनेक प्रॉब्लम लेडीज़ की जितनी भी प्रॉब्लम्स है उनकी तपास हो रही है. और साथ साथ में जो मोतिया का ऑपरेशन है वो बिना कोई चार्ज के किया जाएगा, जिसके लिए भी आने वाले कल में गाड़ी अरेंज की जाएगी, जिनका भी ऑपरेशन होगा उसके लिए. ठीक है. और ये सारी चीज़ें आज के दिन में यहाँ पे प्लान की गई है कैंप के अंदर. मेरा नाम एजाज शेख, प्रमुख हेल्प फॉर एवरीवन चैरिटेबल ट्रस्ट. ફોર એવરીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કયા કયા નિષ્ણાત ડોક્ટરો છે, કેટલા લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો? લગભગ અત્યાર સુધી તો 100 જણનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને આપણે જે બધી જેટલી પણ સેવાઓ છે એ બધી સેવાઓ ફ્રી ઓફ કોસ્ટ છે. અને એમાં ખાસ કરીને જે મહિલાઓ જે છે એ મહિલાઓની જે ફિઝિશિયન્સ જે છે એના સિવાય આંખોની તપાસ અને જે બાળકોના સ્વાસ્થ્યની તપાસ જેવી જેટલી પણ બધી મેડિકલ સેવાઓ છે બધી ફ્રી રાખવામાં આવેલી છે. હવે આ જે કેમ્પ કરવામાં આવેલો છે એ હેલ્પ ફોર એવરીવન ચેરિટેબલ ટ્રસ્ટથી કરવામાં આવેલો છે, જેમાં સહયોગી તરીકે પારુલ હોસ્પિટલ અને મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી ભોલુ બાપુના સહયોગથી આજે આત્મજ્યોતિ સ્કૂલ તાંદલજામાં મેડિકલ કેમ્પ કરવામાં આવેલો છે. કેટલા ટાઈમથી આ કેમ્પનું આયોજન તમે કરો? આ હેલ્પ ફોર એવરીવનની જે નવી ટીમનું રીસ્ટ્રક્ચર થયું છે તેના પછી જે એજાઝભાઈ પ્રમુખ બન્યા છે એટલે એમણે પ્રમુખ બનતાની સાથે કોઈ પણ સમય બગાડ્યા વગર એમનો આ પહેલો કેમ્પ છે એટલે તે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટર તો પારુલ હોસ્પિટલના જે નિષ્ણાત જે ફિઝિશિયન જે છે એ જે આવેલા છે, હું બધાના નામ તો આપને નહીં કહી શકું. કઈ સુગરની ને એ બધી સુગરની, બ્લડ સુગરની છે, એના સિવાય આંખોના મોતિયાના જે ઓપરેશન્સ છે એ પણ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવશે. જે લોકો અહીંયા રજીસ્ટ્રેશન કરશે તે લોકોને ઓપરેશન ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવશે પારુલ હોસ્પિટલમાં. તમારું નામ? શેખ ઇમરાન, સામાજિક કાર્યકર. આજે રવિવારે તાંદલિયા વિસ્તારમાં હેલ્પ ફોર એવરીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પારુલ હોસ્પિટલના ડૉક્ટરો તરફથી આ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે. અને આ કેમ્પની અંદર તાંદલિયાના વિસ્તારોના લોકોએ 150થી વધારે લોકોએ હમણાં સુધી લાભ લઈ ચૂક્યા છે. અને આ ખૂબ જ સરસ સેવાઓ છે જે આંખના મોતિયા માટે જે આ કેમ્પની અંદર જે નામ નોંધાવશે એમને પારુલ હોસ્પિટલ રાવપુરા તરફથી ફ્રી મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે. એવી રીતના ઘણા નાના બાળકોના, ગાયનિકના, એવા જનરલ ડૉક્ટર બધી સેવાઓ અહીંયા ફ્રીમાં છે. અને સાથે જે મેડિસિન છે, દવાઓ પણ આપવામાં આવે છે. અને ખૂબ જ સરસ કાર્યક્રમ ઇમરાનભાઈ, એજાજભાઈ એવા તમામ એમના ટીમના છોકરાઓએ આ વિસ્તારની અંદર કરી છે. અને સહયોગમાં મસ્તાન બાવા દરગાહ કમિટી અને ઘણા વડોદરા શહેરના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે. તો અમારા વિસ્તારની અંદર આ વારંવાર સેવાઓ આપતા રહે છે. એમની ટીમ, એમની કમિટી દ્વારા
અને આ વિસ્તારના તાંદલિયા વિસ્તારના લોકોને આવું લાભ મળતું જ રહે છે. હું હાજી દસ્તગીર શેખ બોલું બાપુ.